જય સ્વામિનારાયણ. ઠંડી લાગે છે, ગરમી લાગે છે? થોડી વાર આપણે ધૂન કરીશું, પછી આપણે કથા વાર્તાનો થોડી વાર લાભ લઈએ. અને તમારા માટે પછી બધી હમણાં કથામાં વાત કરવું હોય શાકોત્સવની, બરાબર ને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાલ કે સાથ હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામી. ભગવાનને યાદ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે મહારાજ હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ માન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 17/12/2023 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે સુંદર મજાની દિવ્ય રવિસભા ચાલે. એ રવિસભા એ અંતર્ગત આજે દિવ્ય અને રૂડો શાકોત્સવ છે. મંચની ઉપર આપણે સૌ કોઈને દર્શન આપી રહેલા એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતાવાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો, આજે જેમણે સુંદર મજાના આ શાકોત્સવનો લાભ લીધો છે એવા અમારા પરમ ભક્ત લાલુ ભગત, એમનો આખો પરિવાર તથા આજે શાકોત્સવ અને સભાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. છોકરાઓ જ બોલે છે, પાછળવાળા તો વિચારે છે કે હજુ એકાદ વાર બોલાવે તો પડે બોલી એવું એમ. જય સ્વામિનારાયણ. હા, હવે આમ થોડો રણકાર આવ્યો એવું લાગ્યું. તો તમે હેરંજવાળા નીચે બે ગયા, પાછળ ખુરચો ખાલી જાઓ, થોડી બે જાઓ, જાઓ જાઓ ભાવિનભાઈ. નહીં સરપંચ જાઓ ને. ભગવાનની કેવી મારા અને તમારા ઉપર કૃપા છે. અવનવા કાંઈક અને કાંઈક પ્રસંગો આપી બધાને ભેગા કરી ભજન કરાવે, ભક્તિ કરાવે, સેવા કરાવડાવે. આવા કંઈક અને કંઈક નવા નવા આયોજન થાય એને કારણે આપણે બધા, હજુ તો 1 મહિનો પૂરો થયો કે ન થયો? 1 મહિનો પૂરો નહીં થયો. અન્નકૂટ ઉત્સવમાં ભગત આપણા અરવિંદભાઈ ભેગા થયા બધા એને
હજુ 15 દાડા થયા મત છે, બોલો. ત્યાં પાછા બધા ભેગા થયા અને આવી સુંદર મજાની સભાની અંદર તમે બધા પધાર્યા. તમને એકવાર તાલીઓના નાદથી વધાવો. જો આ તો આપણે ચરોતર એટલે NRI કહેવાય ભાઈ. શું કહેવાય? અમેરિકાના જો મારે વિઠ્ઠલ કાકા અહીં બેઠા છે, લંડનના અમારે જીમી ભગત આવ્યા છે, અમારે યશ ભગત આવ્યા છે, કેનેડાથી હમણાં દક્ષ ભગત પણ આવશે. બોલો લો, છે ને દેશ ને વિદેશની સભા હે. અને ચરોતરના તો ગામો તે નામણથી આવ્યા છે ને હેરનથી આવ્યા છે. અમારે ખાંધલીથી આજે બાળ મંડળ ને મહિલા મંડળ ને બધા ભક્તો આવ્યા છે. બોલો લો, બીજા બધા ઘણા બધા ગામોથી આવ્યા છે, પણ કેટલા બધા લિસ્ટમાં નામ બોલું હું હવે મહેન્દ્રભાઈ. હા, ઘણા બધા આજે ભક્તો બધા ચરોતર પ્રાંતના અને બધા લોયાધામ પરિવાર સાથે જોડાયેલા આજે શાકોત્સવની અંદર પધાર્યા. તમારું બધાનું સ્વાગત છે. ભલા ભક્તજનો, આ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવીને કેવા અવનવા કાર્યો કર્યા. આ શાકોત્સવ ભગવાને કર્યો જ ના હોત તો આપણે ઉત્સવ શેનો કરે શિયાળામાં? બોલો લો, હે શેનો કરે કહો તો? તઈ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા એટલું જ નહીં, લોયાધામમાં પાછા ગયા. ક્યાં ગયા મહારાજ? લોયાધામમાં ગયા. તમે બધા આજે લોયાધામ નાવલીમાં આવ્યા છો અને ઓરિજિનલ લોયાધામ ક્યાં છે? સૌરાષ્ટ્રમાં છે. ક્યાં છે? સૌરાષ્ટ્રમાં છે. એ લોયાધામની અંદર ભગવાન સ્વામિનારાયણે બબ્બે મહિના સુધી શું કર્યો? થોડું બોલવું પડશે તમારે છોકરાઓ. શું કર્યો? શું કર્યો? શાકોત્સવ કર્યો. તમને શાકોત્સવ મજા આવે કે ના આવે? એ કહો પેલા. આવે? હા કે ના? બોલો ને. આમાં હું કરે છે કે તમને આ લોકોનો રંગ લાગ્યો ધીરે ધીરે? હે, શાકોત્સવમાં નાના છોકરા હોય તોય એને મજા આવે, યુવાન હોય તોય મજા આવે, વડીલ હોય તોય મજા આવે. આમ તમે ઘેર રીંગણાનું શાક બનાવીને છોકરાને જમવા માટે આલો તો ખભા ઊંચા કરે કે ભાઈ મેગી લાવીને ખાશું, પણ આ રીંગણાનું શાક તો જોઈએ. અને અહીંયા હરખી હમણાં રીંગણાનું શાક ખાશે. બોલો લો, શેનું ખાશે? રીંગણાનું. બોલો કેમ? આ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં એ રીંગણું આવ્યું. અરે એટલું જ નહીં, એના થાળમાં એ રીંગણું ગયું. અને એના થાળમાં ગયું એટલે શું બની ગયું? પ્રસાદી બની ગઈ. અને પ્રસાદી તો ભાઈ નાનો હોય કે મોટો, યુવાન હોય કે વૃદ્ધ, બધાને મીઠું લાગે ને લાગે. હા, તઈ પછી એટલે એ આજ તમારે બધાએ જમવાનો છે. અને તમને આજે કહું, અમારા હેરનના મહિલા મંડળ, સખી મંડળના બહેનોએ આજે હાથથી રોટલા બનાવ્યા છે. એનાથી બનાવ્યા છે? પેલા નહીં આમ વેલણ મારીને કરે ને પેલા થાપડીને કરે એવા નહીં. કેવા? આમ જે જાય ને, મને વિડીયો મેં કીધું પડી ના જાય હમણાં નીચે. હે, અને આમ કરીને આમ તાવડીમાં નાખે ને આમ કરીને આમ બીજી વાર ફેરવે ને ત્રીજી વાર આમ કરીને આમ ફેરવે ને ત્યાં તો આહા ફૂલીને પેલો હેતનો પેલો આમ ઉભરો આવે ને કેમ આમ ફીણ બહાર નીકળી જાય ને એમ રોટલો ફૂલીને તાવડીની બહાર નીકળે. મેં કીધું વાહ, હે આજ આ હેતના રોટલા ખૂટે નહીં તો સારું જ. મેં કીધું હે, એવા આજે હેરનના બહેનો ભક્તોએ રોટલા બનાવીને છેક 45 કિલોમીટર દૂરથી લઈને અહીંયા આવ્યા. તાલીઓથી એમને વધાવો. કેટલી શ્રદ્ધા એને કહેવાય. હે, શ્રદ્ધા વગર તો થાય નહીં ભાઈ. હા, ઘરનું લગ્ન હોય તોય આપણાથી ના થઈ શકે તો આ તો ભગવાનનો આ મંદિરની અંદર સેવા એ કેવી રીતે થઈ શકે? મહિમા હોય ત્યારે થઈ શકે. ક્યારે થઈ શકે? મહિમા હોય. આ બધા ભક્તોને એવો મહિમા, એટલે એ આવી બધી સેવાઓ ચાલે. વિચારો, ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવ કર્યો એની થોડી આપણે કથા સાંભળીએ. કેવી રીતે શાકોત્સવનો ઉદ્ભવ થયો. આજે 203-4 વર્ષ થવા આવ્યા અને આજ કહેતા આનંદ થાય. ગઈકાલે જ હજુ વચનામૃત જયંતિ 204 ગઈ. આજે આપણને વચનામૃત રૂપે અહીંયા વાણી રૂપે ભગવાન પણ દર્શન આપે છે.
એમનું પણ સભા પૂર્ણ થાય ત્યારે આપણે પૂજન લેવાના છીએ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આયા, પોતાના ભક્તોને લાડ લડાવી એના જે કાંઈ કોડ હતા એ ભગવાન પૂરા કરવા માટે એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે. લોયાધામની અંદર આવી ઠંડીનો સમય ચાલતો હતો, આ સમય નહોતો. રાત્રે દરબારગઢની અંદર આજે પણ એ પ્રસાદીનો જ્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે એ લોયાધામની અંદર 18 શું બોલ્યા છે? વચનામૃતો જે જગ્યામાં બોલ્યા છે એ પ્રસાદીની ભૂમિ એવી ને એવી ઓરિજિનલ આપણને દર્શન આપે છે. એ દરબારગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ અનંતવાર પધારતા. એ દરબારગઢની અંદર જ સુરાબાપુ અને એમના ધર્મપત્ની શાંતાબા. શું નામ હતું એમનું? શાંતાબા. બંને સાંજનો સમય છે, ઠંડી એ શિયાળાની ગુલાબી ચાલી રહી છે. ગોદડા ઓઢીને રાત્રે સૂઈ ગયા છે અને સવારે જાગે, સવાર થાય તો શિયાળાની અંદર એમ થાય કે હજુ થોડું શું કરીએ, સૂઈ રહીએ. અને આજે પાછો ધનુર્માસ પ્રારંભ થયો. બોલો લો હે શું થયો? ધનુર્માસ. આજથી ભગવાન રોજ ભણવા 1 મહિના સુધી જશે. શું કરવા જશે? ભણવા. એટલે આજે તો ઘણા બધા બહેનો સવારમાં ભગવાન ભણવા જાય એ પહેલાં 7 વાગ્યા પહેલાં આરતી પહેલાં થાળ લઈને આવ્યા હતા. પણ આજે જેટલા બહેનો નાવલીના સોસાયટીના આવ્યા હોય એ બહેનોને પ્રાર્થના કરું કે ભગવાન હમણાં ધનુર્માસમાં ભણવા જશે ત્યાં સુધી તમારા હાથનું બનાવેલું કાંઈક ને કાંઈક જમશે. માટે 7 વાગ્યા પહેલાં તૈયાર કરીને લઈને આરતીમાં પહોંચી જવું કે મારો થાળ ભગવાન શું કરે? આરોગે. હા. શિયાળાની ઠંડી હતી. બાપુ સૂતા છે એક ખાટલામાં, એક ખાટલાની અંદર શાંતાબા સૂતા છે. વહેલી સવાર થવા આવી, ઠંડી સરસ મજાની છે, એ આરામ બંને કરે છે. રાત્રે ચોરને એમ થયું કે આજ ધાડું પાડવા જઈએ. કંઈક શું પાડવા જઈએ? ધાડું. હવે ધાડું પાડવા જઈએ પણ એવું ધાડું પાડીએ ને કે પછી 6 મહિના સુધી કઈ ચિંતા રહે જ નહીં. પાડીએ તો એવું પડે ને. હવે થોડું થોડું રોજ લાવવું, રોજ ખાવું, એમાં શું મજા આવે? ઉજાગરા કેટલા કરવાના? ચોરોએ નક્કી કર્યું કે સુરા બાપુને દરબારગઢની અંદર પટારો છે ને, પટારાની અંદર ધન સમૃદ્ધિ અઢળક ભરેલી છે. આપણે ત્યાં જઈએ ને ત્યાં આપણે ચોરી કરીએ. તે રાત્રે આ બંને તો ફળિયામાં સૂતેલા. પાછળ આજે પણ દરબારગઢની દિવાલ છે, ત્યાં એક આવી રીતે બારી પાડી, હોલ કર્યો. હોલ કરી અને એમાંથી પટારાને આખો શું કર્યો? બહાર કાઢ્યો. પણ એની અંદર ધન સમૃદ્ધિ એટલી ભરેલી, પટારો એટલો વજનવાળો કે પટારો ચોરોથી દૂર હલાઈને જાય ના શકે. બળ કરતા 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 આજે આપણું જે પ્રસાદીનું અત્યારે નૂતન મંદિર જે બની રહ્યું છે આરસ પાણનું, એ ચોકની અંદર આવ્યા અને ત્યાં તો ચોર હતા એ બધા શું થઈ ગયા? થાકી ગયા. થાકી ગયા એટલું જ નહીં, ત્યાં સુધીમાં તો કુકડા બોલ્યા. શું બોલ્યા? 4 વાગી ગયા. ચોરોને થયા જો ગામના માણસો બાયા અને અમને જોઈ ગયા તો અમને મૂકશે નહીં અને આ પટારાને મૂકશે. એના કરતાં પટારો ભલે પડ્યો રે, આપણે અહીંથી ભાગો. ચોરો તો ભાગ્યા. સવારની અંદર ખેડૂત લોકો બધાએ જાગી નાઈ ધોઈને એ સવારમાં વહેલા ખેતરની અંદર જવા માટે નીકળે. ભાગોળે પહોંચે ત્યાં શું જોયો? પટારો જોયો. શું જોયો? પટારો. અરે આ પટારો તો બાપુનો છે. કયા બાપુનો છે? બોલો ને તમે બધા થોડું. હા, કયા બાપુનો? સુરા બાપુનો છે. હાલો હાલો બાપુને જઈને તરત શું આપીએ? સમાચાર આપીએ. દોડતા દોડતા માણસો આવ્યા. આવીને કીધું બાપુ બાપુ તમારો પટારો તો ભાગોળે પડ્યો છે. બાપુ પડખું ફરીને હોઈ ગયા. શું કર્યું? પડખું ફરીને હોઈ ગયા. શાંતાબા જાગ્યા, એમના ધર્મપત્ની. જઈને જ્યાં ઘરની અંદર જોયે ત્યાં તો દરવાજો ખોલે ત્યાં સામે બીજો દરવાજો પડી ગયેલો. પટારો તો દેખાય નહીં. જઈને સુરાબાપુને ગોદડું ખેંચ્યું. જેમ તમારા ઘરના તમારા ઘણાના ગોદડા હવારમાં ખેંચે છે કે નહીં ખેંચતા? ઉઠો, 7 વાગ્યા હવે જાગો, એમ કે ને કે ના કે
અને આ છોકરાઓને બચારાને કેવી અત્યારે દશા નહીં તમારી? એક તો સવારમાં ઠંડીની અંદર એ ઊંઘ આવે, અને સવારે ક્યાં જવાનું હોય? ક્યાં જવાનું હોય તમારે? અને સ્કૂલમાં જવાની મજા આવે કે ઊંઘવાની મજા આવે? ઊંઘવાની મજા આવે ને. અને પછી તમારી મમ્મી શું કહે? એટલે આ ક્યારનો કહું છું ઊભો, પણ તો થાવ તમે કઈ ગોદડું ઓઢા જ કરો નહીં. પછી તો મગજ જાય ને એટલે સીધી આવે, એક હાથમાં વેલણ હોય, એક હાથથી ગોદડું પકડે, ખેંચીને ઊભો થાય એમ કરીને ખેંચી નાખી દે. પછી ભાગો ને બાથરૂમમાં કે હવે જો હુતા રહ્યા તો વેલણ પડ્યા વગર રહેશે નહીં. બોલો. તો બાપુ એવી રીતે સૂતા હતા, શાંતાબાઈ આવીને જગાડ્યા. બાપુ કે કહ્યું શું થયું? અરે શું થયું? હું પટારો લઈ ગયો આપણો. કઈ ગયો? અરે ચોર લોકો ચોરી કરી ગયા. અરે એ પટારો તો ભગવાનનો છે, એ પટારાની રક્ષા કોણ કરશે? ભગવાન કરશે એમ કરી પાછા હોઈ ગયા. બોલો લો. અને જો આ કથા આપણને એ શીખવાડે છે, આપણી સદ લક્ષ્મી, આપણા પરસેવાની લક્ષ્મી, આપણી મહેનતની લક્ષ્મી, કોઈના બાપની તાકાત નથી કે એમાંથી 1 રૂપિયો કોઈ ચોરી કરી શકે. હા, તમારું જ્યારે જ્યારે ચોરાય, તમારું જાય ત્યારે વિચારવું આ અણહકની લક્ષ્મી મારા ઘરની અંદર આવી, એને કારણે રહી ના શકીએ, ગઈ. એ પાક્કું છે. સુરા બાપુને વિશ્વાસ હતો કે મારી લક્ષ્મી છે ને સવારથી સાંજ સુધી ખેતરની અંદર મહેનત કરી, બળદના પૂંછડા આંબળી અને મહેનતના પરસેવાની કમાણી છે. ભગવાન સ્વામિનારાયણનામાંથી 10મો ને 20મો ભાગ કાઢેલો છે. આના ભાગીદાર ભગવાન સ્વામિનારાયણ છે. માટે આની રક્ષા કરવી એ કોની ફરજ બને છે? ભગવાનની બને છે. હા, એમને ના કહી શકાય ભગવાન મારી રક્ષા કરશે. ભગવાન કઈ રક્ષા કરવા આવે? તો પછી પણ સદલક્ષ્મી હતી, સાચી લક્ષ્મી હતી. એને ખબર હતી આમાંથી 1 પાય પણ ઓછી થાય નહીં. અને જો ઓછી થાય તો મારી ભક્તિમાં શું હોવી જોઈએ? કચાશ હોવી જોઈએ. પેલા માણસો આવ્યા હતા ને, બાપુ ઊભા થયા, જાઓ પટારો લેતા હો ઘરની અંદર. બોલો લો. એની જગ્યાએ આપણે હોય તો આપણે, એટલે અમે તે તમે તે બધાય આપણી એકાદી તેજુરી સ્ટેપ ગઈ હોય બહાર, રાત્રે શું થાય? સવારમાં કોક કહેવા આવે તો ચાવીનો જોડો લઈને દોડીએ ને, પેલા જોઈ લેવા દે રહ્યું છે કે. બોલો લો. પણ બાપુને કયો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હશે એ કહો. એમને ભગવાન એક નાનકડા ખોબલા જેવા ગામની અંદર 2 મહિના સુધી રહેતા હશે ભાઈ. અને રહેતા હશે એટલું જ નહીં, આ દેશ ને વિદેશની અંદર લોયાધામ એને ગજાવવા માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણે તે દિવસે આજથી 200 વર્ષ પહેલા મહારાજે પોતે સ્વયં શાકનો ઉત્સવ કર્યો. જો આપણને દર્શન આપી રહ્યા છે. હા, બોલો. પટારો આવ્યો, પટારો આવે ને જામ કરીને આમ ચાવી પકડે અને સુરા બાપુ ખોલવા જાય ત્યાં શાંતાબાયા. હા, જો હરિભગત, સાચા હરિભગત તમારે થવું હોય ને તો તમારા પહેલા તમારા ઘરના હરિભગત હોવા જોઈએ. કોણ હોવા જોઈએ? ઘરના. ઘરની બધી વાતો કરાય નહીં, પણ આજે એક વાત કરી દઉં તમને. અમારે હમણાં હજુ 15 દાડા પહેલા અન્નકૂટનો ઉત્સવ ગયો ને આપણો. હવે સાંભળજો ઘરનાની વાત. ઘરના કેવા ભગત હોય તો કેવું કામ થાય એવું. પછી મને આમ બેઠો તો અને સહેજે 2 હરિભગત મનની અંદર આવ્યા સીધા. પછી તો ઊભો થયો ભગવાન પાસેથી, અને પછી મેં થોડી વાર થઈને રિંગ કરી. સૌથી પહેલી અમારા ઘનશ્યામ કાકા, હજુ 1 વર્ષ થયું કે નહીં થયું મને ખબર નહીં, હજુ વર્ષ નથી થયું સત્સંગમાં, અહીંયા લોયાધામમાં જોઈન થયા. એને એમને ફોન માર્યો મેં સીધો. મેં કીધું ઘનશ્યામ કાકા જય સ્વામિનારાયણ, ક્યાં છો? તો મને કીધું ઘેર કે ખેતર છો. મેં કીધું અહીં આવો, તમારું કામ છે મારે. તો કે સારું. બીજું અમારા દાસ ભગતને રિંગ કરી. દાસ ભગત ક્યાં છો? તા કે બસ ઘરે છો. મેં કીધું અહીં આવો, કામ છે. પછી બંને આગળ પાછળ જ આવી ગયા. પછી મેં કીધું એક બહાર બેસો, એકને ઓફિસમાં મિટિંગ લઉં છું હમણાં. મિટિંગ લીધી.
પહેલાં તો અમને યજમાન, મેં કીધું અન્નકૂટના યજમાન થવાનું છે આપણે, તમારાથી થાય એવી પરિસ્થિતિ હોય બોલો, થવાશે? ફિગર જાહેર કરી. ફિગર સાંભળીને તો થોડી વાર તો એમ થઈ જાય ને કે આટલી મોટી હોય એવું એમ. મને કંઈક વાંધો ને હું વાત કરીને કહું. ઘરે ગયા ને એમના ઘરનાને વાત કરી. સ્વામી આજ સેવા પહેલી વાર આપણને આપી છે ને આવડી સેવા કીધી કેમ થશે? એમના ઘરના કે આવડી મોટી સેવા કરાતી હશે? ભગત તો હવે અડધું બળ હતું એ શું થઈ ગયું? બોલો જ ખરા. એ ગયું 3 વાગ્યા ને તો જાગીને આટા મારે. ઘનશ્યામ કાકા શું કરે? બપોરે 3:30 જાગતા છે ને એવું કે 3 વાગે. એમના ઘરના જોયું, એ કે કેમ આજ વહેલા જાગીને આટા મારો છો? તો કે સ્વામીએ પેલો સંકલ્પ કીધો છે, પહેલી વાર કીધો છે અને હજુ આપણાથી કંઈ થાય એવું લાગતું નથી, એટલે મને ચિંતા થાય છે. તો કે આવી જાઓ ઘરમાં. હું કીધું બોલો જ ખરા તમે? તમને નહીં, તમારે નહીં માગું, ચિંતા ના કરતા. એ કે નહીં કે એવું કે આવી જાઓ ઘરમાં, એમ ઓફિસમાં બોલાવી લે. હે આવી જાઓ ઘરમાં. ઘનશ્યામ કાકા ઘરમાં જાય ને ત્યાં કોથળી કાઢી લો, ગણી લો આમાંથી પૈસા જેટલા સ્વામીએ માગ્યા છે ને એટલા આપી આવો, જાઓ. બોલો લો. ઘનશ્યામ કાકા તો રાજી થઈ ગયા કે વાહ વાહ મહારાજ, હે કેવું પડે. બોલો લો. તઈ એટલે સત્સંગની અંદર જ્યાં સુધી ઘરના સત્સંગી નથી થયા ત્યાં સુધી તમે ગમે એટલા કૂદકા મારો તો હાલે ભાવિનભાઈ. પણ બેન કે હાલો તૈયાર થઈ જવાનું છે, કેવું તૈયાર થઈ જવાય? તઈ પછી શાંતાબાઈએ તરત સુરા બાપુનો હાથ પકડ્યો કે ખબરદાર. બાપુ કે હા હોમ મિનિસ્ટર શું થયું? તમે આમાં એવું કહેતા હતા કે આ મહારાજનું છે એટલે શું કરશે? મહારાજ આની રક્ષા કરશે. હવે મહારાજનું થઈ ગયું, મહારાજ જ્યાં સુધી ના જોવે ત્યાં સુધી આપણે આને ખોલાય નહીં. હવે તો તમે જાઓ. ક્યાં જાઓ? જ્યાં ભગવાન સ્વામિનારાયણ હોય ત્યાં જાઓ. મહારાજને જઈને બોલાવો. લોયાની અંદર મહારાજ આવે, આવીને અહીંયા શું કહેવાય પોતે પટારો ખોલે અને પછી મહારાજ આમાંથી વાપરે ત્યારે જ આ પટારો ખુલ્લે, બાકી આ પટારો ખુલ્લે. સુરા બાપુ કે આ તો હોમ મિનિસ્ટરનો ઓર્ડર, બપોરે જ જમવું હોય તો આ આગળ માની લેવામાં તો મજા. અને આ તમને કથા સંભળાવે શીખવાડે છે. જો સંસાર જીવનમાં રહેવું છે તો ઘરનાનું માનતા થઈ જાઓ. જે જોઈન્ટ થઈ ગયા છે એ અને હમણાં થોડા સમયમાં થવાના છે એ બધાય. હા સુરા બાપુ કે એવું? હા. અરે મહારાજ તો અત્યારે કાર્યાણીમાં બિરાજે છે. ક્યાં બિરાજે છે? કાર્યાણીમાં. અન્નકૂટનો ઉત્સવ કરવા મહારાજ પધાર્યા છે. એ દેશાંતરોથી ભક્તો આવ્યા હશે. હવે એટલા બધા ભક્તોમાં ગાંડી આપણે ત્યાં મહારાજ ક્યાંથી આવે? ત્યારે શાંતાબા કે છે. કોને? સુરા બાપુને. ત્યારે બાઈ કહે ત્યાં જાજો રે તજી, સંસાર સાધુ થાજો રે. ત્યારે બાઈ કહે ત્યાં જાજો રે તજી, સંસાર સાધુ થાજો રે. તમારે કેટલા ભાગશાળી જો બધા બેઠા એ સાધુ થવા માટે આવો તો બાય પકડે. એ તો હું લેવા અમને લાય ઘેરે? હે તારે સાધુ જ થવું હતું તો અમને ઘેર હું લેવા લાયો? અહીં રે હવે. બોલો. અને શાંતાબા કેવા કહેવાય? બોલો લો. શાંતાબા શું કે છે? જો ભગવાન અહીં ના આવે. ત્યારે બાઈ કહે ત્યાં જાજો રે તજી, સંસાર સાધુ થાજો રે. તેવો રે તપ કરજો સમીપમાં તેવો રે. કર્યો ધ્રુવ ને પ્રહલાદે જેવું રે કર્યો
મન લાવે હે કરજો સાધુ થઈને સેવ રે કરજો હે રીજે દલપત રામનો દેવ રે રીજે દલપત રામનો દેવ રે રીજે દલપત રામનો દેવ રે શાંતાબા કે ત્યાં જવાનું છે, જૈન ભગવાનને રાજી કરવાના છે, અને જો ભગવાન રાજી ન થાય અને લોયા આવવા માટે તૈયાર ન થાય તો શું કરવાનું છે? શું બનવાનું? બોલો ને મોટેથી. કેટલાને થવું છે? હે તમારે છોકરા કોઈને સાધુ થવું છે? કોને થવું? ઊંચી આંગળી કરો જોઈએ. બોલો લો જો દો માયાનો પ્રવાહ તો જો અરવિંદ કાકા ખાંદલીની અંદર. હે બોલો એ કઈ ઊંચી આંગળી નહીં કરતો. હોસ્ટેલ વાળા તમારે કોઈને થવું છે? બોલો એ ઊંચી નથી આંગળી કરતા. બોલો લો હે હા પછી છે ને મોટા થાય ને તમારા જેવડા થઈ જાય એટલે તમારાથી હજુ થોડા નાના હોય તોય હે સ્વામી તમે ફાવી ગયા હો. ઘણા હરિભગત આવીને કે સ્વામી તમે બહુ ફાવી ગયા હો. અમે કે હજુ જગ્યા છે જ આવી જાય. ના 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 હવે હું અવાય. બોલો લો તો હું લેવા કહેતા હશે આપણને એવું? બોલો તમે બહુ ફાવી ગયા એમ. હે આવું છે. બોલો સાધુ થઈ જજો પણ પાછા ઘેર આવતા નહીં. સુરા બાપો કે હારું તો જય સ્વામિનારાયણ. હવે આમે શું કીધું? જય સ્વામિનારાયણ. સુરા બાપુ તો ઘોડા ઉપર બેસીને એ સીધા કાર્યાણી ભગવાન સ્વામિનારાયણ બિરાજે લીલુડા ડોલિયા ઉપર બિરાજમાન થઈને એ સભા ભરાઈને બેઠી છે. બાપુ પાછળ દંડવટ કરે. દંડવટ કરીને જ્યાં આવે મહારાજ કે સુરા અચાનક આવી રીતે આવવાનું કેમ? અરે પ્રભુ કોણે મોકલ્યો છે? તમારી ભક્તાણીએ મોકલ્યો છે. કોણે મોકલ્યો છે? પણ શેના માટે અત્યારે તાત્કાલિક? તમારી ભક્તાણે કીધું છે કે ભગવાનને લીધા વગર લોહી પાછા આવતા. અને અમારે તો મહારાજ કે ના ગઢડે જવાનું છે. સચ્ચિદાનંદ સ્વામીએ લક્ષ્મીવાડીની અંદર એવા સુંદર મજાના રીંગણા વાવ્યા છે અને આ ગુલાબી ઠંડી છે માટે અમે તો એ ક્યાં જશું? ગઢડે જવાના છીએ. માટે અમારાથી ક્યાં નહીં અવાય? લોહીએ નહીં અવાય. અને ત્યાં સુરા બાપુએ તો પોક મૂકી. મહારાજ કે કમ રડો છો બાપુ? અરે તમારે ના આવવું હોય તો મને સાધુ કરો. શું કીધું? મહારાજ કે તને સાધુ કરીને મારે કરવું હું? અરે મહારાજ તમે મને સાધુ કરો ને હું તમારી પાસે રહીને તપ કરીશ. શું કરીશ? બોલો જ ખરા તમે. તપ કરીશ. કેવું તપ કરીશ? સુરા બાપુ કે જો ઘેર હતો ને તો 2 ટાઈમ જમવા મળતું હતું. કેટલા ટાઈમ? અહીંયા રહીશ ને 4 ટાઈમ મહારાજ જમીશ અને જેટલું થાય એટલું તમારું ભજન કરીશ. મહારાજ કે આ તપ કહેવાય કે અત્યાચાર કહેવાય? મહારાજને કે જો મહારાજ તપ એને કહેવાય ભૂખ લાગે એટલું જમીએ તો વ્યવસ્થિત કહેવાય, પણ ભૂખ કરતાં વધારે જમીએ એટલે પેટ ઉપર શું કર્યો કહેવાય? અત્યાચાર કર્યો કહેવાય. અત્યાચાર એ જ મોટામાં મોટું તપ. આનાથી બીજું મોટું કઈ તપ હોય? મહારાજ કે જો તો ખરો જબરો છે મારો ભગત. મોટી બા દાદા ખાચર બધા કાર્યાણી આવેલા ગઢડેથી અને ત્યાં દાદા ખાચરને ખબર પડી ગઈ કે સુરા બાપુ તો મહારાજને હવે પટાવવાની તૈયારીઓ ચાલુ કરી છે એટલે મહારાજ હવે ગઢડે આવે. એટલે જઈને દોડતા દોડતા મોટી બા પાસે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? મોટી બાને જઈને કીધું કે બા બા મહારાજને સુરા બાપુ લોયા લઈ જશે, આપણે ત્યાં મહારાજ આવે એવું લાગતું નથી. કેવો એ ભક્તોને ભગવાન પ્રત્યે પ્રેમ હશે, ભાવ હશે કે વધારેમાં વધારે મારે ત્યાં મહારાજ રહે. પેલો કે મારે ત્યાં વધારેમાં વધારે મહારાજ કે આ બાજુ વસતા બાપુ માચા બાપુ કે મારે ત્યાં વધારેમાં વધારે ભગવાન રહે. અને આપણે ત્યાં તો ભગવાનને ભગવાનના સાધુ આવવાના હોય તો
તો ઘણા કે સ્વામી આજે જ મારે બહાર જવાનું થયું છે, 2 દિવસ પછી આવો તો નથી ચાલે એવું? એટલે તારા માટે સ્પેશિયલ પાછું ગોઠવવું મારે? બોલો લો. હે, એનો ભાવ, એની શ્રદ્ધા ક્યાં, અને આપણો ભાવ અને આપણી શ્રદ્ધા ક્યાં, વિચારજો. મોટી બા કે જાઓ, અત્યારે ને અત્યારે જાઓ, મહારાજને કહેજો કે બાએ કેવડાયું છે કે આપણે અહીંથી સીધા ગઢડે જવાનું છે. સચ્ચિદાનંદ સ્વામીએ સરસ મજાના રીંગણા કર્યા છે, અને એ સુંદર મજાનું ગીર ગાયનું ઘી છે, અને સુંદર મજાની શિયાળુ ચોમાસુ બાજરી, કઈ બાજરી? ચોમાસુ બાજરી બનાવી આપણે વાવેલી છે, એટલે એ સરસ મજાની આવી છે. એના રોટલા કરીને એ જમાડવાના છે. મહારાજની પાસે આવીને દાદા બાપુએ કીધું કે મહારાજ મહારાજ, બાએ કેવડાયું છે કે આપણે બીજે કાંઈ જવાનું થતું નથી, એટલે આપણે હવે સીધા અહીંથી ક્યાં જવાનું છે? ગઢડે જવાનું છે. સુરા બાપુ બેઠા બેઠા સાંભળે તો મહારાજ ધીરે રહીને એમ થયું બાપુની થોડી હળી કરીએ એમ. બાપુ કઈ જાય એમ ખરા? આપણા લોયા ધામના બાપુ ભાઈ. હે, બાપુની હળી કરી મહારાજે. કોણે? બાપુને કે મહારાજ કે સુરા બાપુ, તો કે હા મહારાજ. અરે તમે તમારા ઘરના એટલા બધા વશ થયેલા, એટલા બધા વશ થયેલા કે એ જેમ કે એમ જ તમે કરો. અને આ વાત સાંભળેલી ને એટલે તરત જ બાપુએ કીધું મહારાજ અમે તો આ લોકને એક સામાન્ય જીવ કહેવાઈએ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, હે, પોતે સ્વયં ભગવાન સ્વામિનારાયણ. તમે લક્ષ્મીનું કયું કરતા હોય તો અમારે તો અમારા ઘરનાનું કયું કરવું જ પડે ને, ના કરીએ તો અમને ખાવા ના મળે મહારાજ. બોલો લો. મહારાજ કે હવે આ તો મેણું ભાંગ્યા વગર છૂટક્યો. અને સુરા બાપા દાદા ખાચરને કીધું કે બાને કહી દો કે અમે સૌથી પહેલા અહીંથી સીધા ક્યાં જશું? લોયા જશું. તમારે રીંગણા બહુ વધારે થઈ ગયા હોય તો રીંગણા લઈને ક્યાં આવજો? લોયા આવજો. મહારાજ લોહે પધાર્યા, અને એ સુરા બાપુને હરખનો પાર નહીં, આનંદ આનંદ થઈ ગયો. ગામની અંદર પધાર્યા, અને હરિભક્તો પણ ગામના બધાય સમર્પિત. મહારાજને તરત જ ઘરે પહોંચ્યા ને એટલે શાંતાબાઈએ પેલા પટારા પાસે લઈ ગયા. મહારાજને કીધું લો આ ચાવી, ખોલો પટારો, ખોલો પટારો. ત્યાં તો આખો પટારો ધન સંપત્તિથી ભરેલો. મહારાજ કે બા આ શું છે? અરે મહારાજ તમારા ભગતે મેં 2 સંકલ્પ કર્યો છે, આ ચોરી થઈ ગયેલું ધન છે, પણ આ ધન જેટલું આમાં ભરેલું છે ને એટલું આ બધું જ્યાં સુધી પૂર્ણ ના થાય ને ત્યાં સુધી આ લોયાને છોડીને તમારે બહાર જવાનું નથી. એનો કેવો ભાવ ને પ્રેમ હશે, વિચારો લો તમે. કેવો ભાવ ને પ્રેમ, બધું જ સમર્પિત. અને જ્યારે આવું સમર્પણ જીવનની અંદર થાય, જ્યારે ભગવાન પ્રત્યે આવો ભાવ જાગૃત થાય, એના માટે બધું જ ન્યુછાવર કરવાની ભાવનાઓ થાય, ત્યારે આજે 108 ફૂટના ગગનચુંબી અંબાજી માર્બલની અંદર એને ત્યાં નવ્ય ને ભવ્ય મંદિરો બંધાય ભાઈ. હા, એમનામ ના બંધાય. જે દિવસે લોયાધામનું મંદિર પૂર્ણ થશે અને ત્યારે ગુજરાતની અંદર મંદિરોના જે આમ ટોપ લેવલના કહેવાતા હશે ને એમાં એલું એક મંદિર એટલે લોયાધામનું મંદિર હશે તે દિવસ. હા, એટલી કાર્વિંગ, એવા ચરિત્રો, તમને એમ લાગે કે એ મહારાજ હમણાં ઊભા થશે ચરિત્રમાંથી. બોલો, મંદિરના ચરિત્રોમાંથી. જે કાંઈ થઈ રહ્યું છે એનું કારણ આ લોકોનું સમર્પણ એવું હતું તે દિવસ. એવું સમર્પણ થયું. ભગવાન સ્વામિનારાયણ કીધું કે આનો ઉત્સવ અહીં ગામડામાં શું કરવો? મહારાજ કે આપણે કંઈક એવું કરીએ કે તમારું ધન વહેલામાં વહેલું પૂરું થાય. અને ત્યાં મોટી બાને મહારાજ યાદ આવ્યા. સચ્ચિદાનંદ સ્વામીને કહેવડાયું કે જલ્દીમાં જલ્દી ગાડું ભરીને રીંગણા તૈયાર કરો, અમારે બધાએ લોયા જવું છે અને ત્યાં અમારે રીંગણા લઈને મહારાજની પાસે જવું છે. રીંગણા લઈને મોટી બા અને બધા ભક્તો આવ્યા. તે દિવસ 60 મણ રીંગણા લાયા હતા. કેટલા લાયા હતા? 60 મણ. મહારાજ કે 60 મણ રીંગણા છે ને સુરા બાપુ 18 મણ ઘી જોશે. કેટલું? બોલો ખરા તમે? કોલેસ્ટ્રોલ નહીં વધી જાય ને? હે,
મહારાજ 18 મણ ઘીનો શું કરવાનું? અરે શાકનો ઉત્સવ કરવાનો. આપણે શું કરવાનું? 18 મણ ઘી? હા, 18 મણ ઘીનો તો ખાલી શું મૂકવાનો છે? વઘાર મૂકવાનો છે. અને 18 મણ ઘી 4 દેગડાની અંદર મહારાજે લીધું. લઈને પછી એની અંદર બધા વઘાર કર્યા. અને વઘારના જ્યાં છમકારા બોલે અને જ્યાં ઉપર ધુમાડો જાય, મહારાજ કે લીમડો મીઠો લાવો. શું લાવો? મીઠો લીમડો લાવો. સુરા બાપુ કે આ ગામમાં મીઠા લીમડા ઘરે ના હોય મહારાજ, ગામડાથી ખેતરમાં કંઈક હોય ગોતીને લેવા જવું પડે. મહારાજ કે આ લીમડો અહીં છે ને? અરે મહારાજ એ તો કડવો લીમડો છે. અરે આ મીઠો લીમડો. મહારાજે ડાળી પકડીને જય સ્વામિનારાયણ કરીને નાખ્યો સીધો અંદર વઘારમાં. અને જ્યાં વઘારમાં લીમડો નાખ્યો, હજુ હમણાં સુધી એ પ્રસાદીની ડાળી આજે આપણને દર્શન આપે છે. વાવાઝોડું થયું અને પડી નીકળી ગઈ, પણ આજે એનું હજુ એવું ને એવું સ્થાન ત્યાં છે, દર્શન આપે. એ જ્યાં સુધી ડાળ રહી ત્યાં સુધી કડવા લીમડાની અંદર એ લીમડાના પાન ખાઓ તો તમને મીઠા લાગે. આવું ભગવાન સ્વામિનારાયણ લોયાધામની અંદર ચરિત્ર કર્યું. વિચારો લો તમે. અને જ્યાં મહેક નીકળે અને ત્યાં તો આહા બ્રહ્માંડોના દેવતાઓને બ્રહ્મા ને બ્રહ્માણી કે આવો વઘાર ક્યાં થયો? સુગંધે ચાલે. ક્યાં ચાલે? સુગંધે ચાલે. જ્યાં આમ બંને વિમાનમાં બેસીને જ્યાં કરતા કરતા નીકળ્યા અને જ્યાં લોયાધામ આવ્યું ત્યાં તો ત્યાંથી સુગંધ આમ ઉપર જાય. લોયાધામના ઉપર સીધા જ બધા લેન્ડિંગ થવા લાગ્યા પ્લેનો દેવતાઓના. બધા જ વિચારે છે કે આ સુગંધ આટલી છે તો આનો સ્વાદ કેટલો સારો હશે. બોલો લો. હા, અને તમારા માટે એવું સારામાં સારું જ શાક બનાવ્યું છે એવો મને વિશ્વાસ છે. તમારા માટે આજે એવું જ શાક સારું બનાવ્યું છે. તમે બધા જમશો ને, લોયાધામનો પ્રસાદ જમતા હશો એવો જ પ્રસાદ તમને આજે જમવા મળશે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે 2 માસ સુધી કોઈ ભક્તો આવે ને રીંગણા લાવે, મહારાજ ઉત્સવ કરે. બીજા ભક્તો આવે ને પાછા રીંગણા લાવે. બધા ભક્તોને ખબર પડી ગઈ કે મહારાજ પાસે જઈએ શું લઈને જવાનું? તમે લઈને ના આવતા હો પાછા અહીંયા. મહારાજ પાસે જઈએ એટલે રીંગણા લઈને જવાનું, એટલે મહારાજ શાક જાતે બનાવે. હા, બોલો લો. નિષ્કુળાનંદ સ્વામી આદિક સંતો બધાય રોટલી બનાવે, કોઈ ખીચડી બનાવે અને પંગત થાય. પંગતમાં મહારાજ શાક પીરસવા નીકળે, પાછળ રોટલી ચાલે, એની પાછળ ખીચડી ચાલે. પણ બધા એક જ રિક્વાયરમેન્ટ છે ની, બોલો ને, શેની? શાક લાવો, શાક લાવો. મહારાજ જાતે પીરસતા હોય. પીરસીને મહારાજ કે બસ હવે માપનું શાક ખાઓ સંતો. અરે મહારાજ શાકનો નહીં, તમારા હાથનો સ્પર્શ થયેલો છે ને એને કારણે અમે જેટલું જમીએ છીએ ને એટલામાં તૃપ્તિ થતી જ નથી. બોલો લો. અને આજે તમારા માટે ફૂલ બનાવ્યું છે, ચિંતા ના કરતા, પણ ખોટું બગાડતા નહીં. પ્રસાદ છે ભગવાનનો, જેટલો જોઈતો હોય એટલો. 2 વાર લેજો, 3 વાર લેજો, 4 વાર લેજો, 7 વાર લેજો, 11 વાર લેજો તમારે, પણ પ્રસાદનો બગાડ કરતા જમવો એટલો જમજો, ખૂટશે નહીં, ચિંતા નથી કાંઈ. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે લોયાધામની અંદર શાકોત્સવ કરતા. એવાની અંદર ત્યાં કાનદાસ અને કાશીદાસ બુવાથી હરિભક્તોનો સંઘ આવ્યો. શું આવ્યો? સંઘ આવ્યો. કાશીદાસ તો ભગવાન સ્વામિનારાયણના બહુ આશ્રિત હતા. એને તો ભગવાનનો મહિમા ને નિશ્ચય હતો. ભગવાન સ્વામિનારાયણ આવી જ રીતે ધોત્યું, માથે ખેસ્યું અને મહારાજ લાગી ગયેલા શાક બનાવવા માટે. અને કાશીદાસે આવીને તો શું કરવાના ચાલુ કર્યા? દંડવટ ચાલુ કર્યા. પણ કાનદાસ હતા ને પાછળ ઊભા રહી ગયા અદબ પાડીને, આપણા જેવા છે એ. કેવા? હા, કાશીદાસ ને કાનદાસ કે આ હોય, આ ભગવાન કહેવાય આને? આ તો રસોયા કરતા જાય એવો છે. આના પરસેવાના રગેડા ચાલે છે, હાથ જો એના મરચાવાળા, મીઠાવાળા, કપડા આખા હળદર વાળા. આને કેમ ભગવાન કહેવાય? હું આને ભગવાન માનો નહીં. અને જ્યાં સંઘમાંથી પાછા જવા નીકળે, ભગવાન સ્વામિનારાયણ શાક હલાવે છે. શું હલાવે છે? શાક હલાવે છે. શાક હલાવતા હલાવતા મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી
કોઈ ગંગાના કિનારે આવે અને ગંગામાં સ્નાન કર્યા વગર જો પાછો જાય તો એને ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? બોલો જોઈ તમે, હે ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? મૂરખ કહેવાય. જો આ છોકરાને ખબર પડશે આટલી તો, હે અરે મહારાજ એ તો મૂરખ કહેવાય. અને જ્યાં કાનદાસ પાછું વળીને જોવે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ જે પૂળાથી પેલું શાક હલાવતા હતા ને એની જગ્યાએ એને ચતુર્ભુજ રૂપે સુંદર મજાનો મુંગટ ધારણ કર્યો છે, પિતાંબર ધારણ કર્યું છે, એમના હાર ધારણ કર્યા છે. અને આવા દર્શન થયા અને કાનદાસ દોડીને સીધો ભગવાનના ચરણમાં આવીને પડી ગયો. બાપ તમે તો રસોઈઓ નહીં, તમે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન છો. આવી રીતે કાનદાસને ત્યાં ભગવાન સ્વામિનારાયણે લોયા ધામની અંદર ભગવાનપણાનો નિશ્ચય કરાયો. બોલો, લોયાની તો એટલી લીલાઓ છે, એટલા પ્રેમી ભક્તો છે, એની લીલા ગાવા જઈએ તો 7 દાડે પાર આવી શકે એટલી લીલાઓ છે. પણ આજે તો શાકોત્સવનો પ્રસંગ હતો એટલે આજે મેં આ તમને શોર્ટની અંદર લોયા ધામની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે શાકોત્સવની ઉત્પત્તિ કરી એની આ કથા તમને શ્રવણ કરાવી. ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રીહરિ આપણને આવા નિત નવા ઉત્સવ સમયાઓ કરી આવી રીતે કથા વાર્તાનો લાભ આપ્યા કરે. દર રવિવારે અહીંયા સુંદર મજાની રવિ સભા થાય છે. આજુબાજુના ગામમાં રહેતા બધા ભક્તોને વિનંતી કરું છું, 6 વાગ્યાથી લઈ 8:30 વાગ્યા સુધી હોય છે, પણ અત્યારે હવે 8 વાગ્યા સુધી કરી દેશું. 6:30 થી 8:30 હતું, હવે આવતા રવિવારથી શિયાળો હોવાથી 6 થી 8ની સભા થશે. ત્યારબાદ પ્રસાદ પણ અહીંયા જ હોય છે. માટે બધા આજુબાજુમાં સોસાયટીમાંથી જે નવા ભક્તો આવ્યા હોય એ ખાસ દર રવિવારે કથા વાર્તાનો લાભ લેવા માટે પધારે. આવા તમારા નાના નાના બાળકો હોય તો એ બાળકોને પણ તમારી સાથે લઈને આવું, જેથી કરી એના જીવનની અંદર પણ નાનપણથી સારા સંસ્કાર પડે. જો તમારા જીવનની અંદર તમારે આબાદ રહેવું હશે, તમે ગયડા થાવ અને તમારા ચિંતા તમારા છોકરાઓ કરે એવું તમારે જો તમારા જીવનની અંદર આશા રાખવી હશે તો તમારા નાના દીકરા દીકરીઓ હોય ત્યારથી તમે એને સત્સંગમાં લાવતા કરજો, આવી સભાની અંદર બેસતા કરજો. જો આવી રીતે આવતા થશે તો એને ધીરે ધીરે સત્સંગનો મહિમા સમજાશે, માતા પિતાનો મહિમા સમજાશે, ભગવાનનો મહિમા સમજાશે. પોતે સારો એક આદર્શ માનવ બનશે, સારો સત્સંગી બનશે અને સાથે સાથે માતૃ પિતૃ ભક્ત બનશે. માટે તમને બધાને એ પણ કરબદ્ધ પ્રાર્થના છે, વિનંતી છે. અત્યારે વિશેષ સમય ન લેતા સુંદર મજાનું નૂતન મંદિર ચાલી રહ્યું છે. ભગવાન શ્રી હરિ આપણા સદગુરુઓની કૃપા, ગુરુજીના આશીર્વાદથી સુંદર મજાના જો તમે જોતાની અંદર 1.5 વર્ષની અંદર તો અત્યારે સુંદર મજાના ઘુમ્મટ તૈયાર થઈ ગયા છે. અને હવે 1.5 મહિનાની અંદર ઓરિસ્સા વર્કનું પણ કામ ચાલુ થશે. આપણે બધા મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ મંદિર બનતા કોઈ ધનલક્ષ્મીથી તો મહારાજ કોઈ વિઘ્ન આવવા દે એમ લાગતું નથી અને આવવા દેશે પણ નહીં. પણ કારીગરો ક્યાંથી લાવવા? બોલો લો, હે કારીગરો ક્યાંથી લાવવા? અને આપણે જેવું પાછું કામ જોઈએ એવા માણસો ક્યાંથી લાવવા? હમણાં જેવું તેવું કરવું હોય તો ફટાફટ ગમે ત્યાંથી લાઈન કરાવી દઈએ. પણ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવા વહેલામાં વહેલા 2 કારીગર પાસ કર્યા છે, એની અંદરથી આપણને એનું કામ સારું લાગે અને આપણે વહેલામાં વહેલું કામ સોંપીએ અને મંદિરનું વહેલું કામ પૂર્ણ થાય અને પાછા એ આપણે ઘનશ્યામ મહારાજને રંગે ને ચંગે પધરાવીને એ ભજન ભક્તિનો લાભ લઈએ. મહારાજ તૈયાર થઈને રાહ જોવે છે મંદિરની અને સિંહાસન પણ બને છે, અત્યારે તૈયાર થાય છે. એટલે એ પણ થનગનતો છે કે મારી અંદર કોણ બેવાના છે? અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ બેસશે. હા, તમે જોશો તો અત્યારે બધી વાતો કરું તમને એમ લાગશે કે શાકોત્સવમાં સ્વામી આજે રોટલા ખવડાવવાના છે એટલે કંઈક બીજું હારે હારે કરવાના લાગે છે. પણ તમને બોલવું એના કરતાં તમે જુઓ એની અંદર વધારે તમને આનંદ થશે. અને વાલા ભક્તજનો, બીજું એક અત્યારથી આમંત્રણ આપી દઉં છું કે માર્ચ મહિનાની અંદર રંગોત્સવ આપણો ધામ ને ધૂમથી ગ્રાઉન્ડની અંદર ઉજવવાના છે, બહુ મોટા પાયે. ત્યાં સુધીમાં જો ગુરુજી પધારી જ 99% જવાના છે, જો પધારી જશે તો આપણે ખૂબ મોટા ધામધૂમથી એ કરીશું. તમે બધા પાછા ત્યારે પધારજો.
વચ્ચે વચ્ચે પણ આવી રીતના કંઈક નાના મોટા ઉત્સવ સમયા નજીકના ભક્તો રવિ સભાની અંદર લાભ લેવા પધારજો. એ સાથે બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. 2 મિનિટ ભગવાનની ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.